નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે વર્ણ પરિચયમાં વર્ણોના સ્થાનને આધારે પ્રકાર જોયા હતા. એમાં 3 પ્રકાર આપણે જોયા હતા. પેલું કંઠસ્થાનીય વર્ણ, બીજું તાલુસ્થાનીય વર્ણ, ત્રીજું મૂર્ધસ્થાનીય વર્ણ. 3 વર્ણો જોયા હતા. કે પેલું કંઠસ્થાનીય તો કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે કંઠનો ઉપયોગ થાય અથવા તે વર્ણનો ઉચ્ચારણ કરતી વખતે કંઠનો ઉપયોગ અથવા કંઠસ્થાનનો ઉપયોગ થાય તેવા વર્ણને કંઠસ્થાનીય વર્ણ કહે છે, જેવા કે ક, ખ, ગ, ગ. આ રીતે બીજો છે તાલુસ્થાનીય તો કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ તાળવાને સ્પર્શ કરે તેને તાલુસ્થાનીય વર્ણ કહે છે, જેવા કે ચ, છ, જ, જ. આ તાલુસ્થાનીય. એના પછી આપણે ત્રીજો પ્રકાર જોયો હતો મૂર્ધન્ય સ્થાનીય વર્ણો, કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ થોડીક બેવડાય અને તાળવાના આગળના ભાગને સ્પર્શ કરે તેને મૂર્ધસ્થાનીય વર્ણ કહે છે, જેવા કે ટ, ઠ, ડ, ઢ, ણ. આ છે તો કે મૂર્ધન્ય સ્થાનીય છે. એટલે કે વર્ગીકરણ કહો કે એનું ઉચ્ચારણના સ્થાનના પ્રકાર ઓળખાવો તો પણ તમારે આ જ રીતે એને લખવાના હોય છે. હવે એના પછીનો આવશે દંત સ્થાનીય. ચોથો પ્રકાર છે દંત્ય સ્થાનીય વર્ણો. તો એની વ્યાખ્યા આપણે લખીશું. તો કે વ્યાખ્યામાં જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ દાંતની સાથે અથડાય અથવા સ્પર્શે તેવા વર્ણોને દંત્ય સ્થાનીય વર્ણો કહે છે. વ્યાખ્યા શું છે કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ દાંત સાથે અથડાય તેવા વર્ણોને દંત્ય સ્થાનીય વર્ણો કહે છે, જેવા કે ત. દાખલા તરીકે અથવા ઉદાહરણ તરીકે ત, થ, દ, ધ, ન. આ છે દંત સ્થાનીય વર્ણો, કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ દાંતની સાથે અથડાય તેવા વર્ણોને દંત્ય સ્થાનીય વર્ણો કહે છે, જેવા કે ત, થ, દ, ધ, ન. એના પછી આવે છે ઓષ્ઠ્ય સ્થાનીય. ઓષ્ઠ્ય સ્થાનીય વર્ણો. એની વ્યાખ્યામાં કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે બંને હોઠ એકબીજાને સ્પર્શે તેવા વર્ણોને ઓષ્ઠ્ય સ્થાનીય વર્ણો કહે છે. ઉદાહરણ તરીકે પ, ફ, બ, ભ, મ. આ જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ પ, ફ, બ, ભ, મ, ત્યારે આપણે આ બે હોઠ એકબીજાને સ્પર્શે છે. એટલે કે એની વ્યાખ્યા કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે બંને હોઠ એકબીજાને સ્પર્શે તેવા વર્ણોને ઓષ્ઠ્ય સ્થાનીય વર્ણો કહે છે. એના પછી છઠ્ઠું છે દંતોષ્ઠય
દંતોષ્ઠય દંતોષ્ઠય વર્ણ કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે ફક્ત શું થાય છે કે દાંત અને હોઠ એકબીજા સાથે સ્પર્શે, એટલે કે અહીંયા આગળ શું છે દંત સ્થાનીય વર્ણમાં કે જીભ દાંતની સાથે અથડાય, અહીંયા દંતોષ્ઠયમાં કે જે વર્ણનું ઉચ્ચારણ કરીએ ત્યારે દાંત અને હોઠ એ એકબીજાને સ્પર્શે તેને દંતોષ્ઠય વર્ણ કહે છે. એની વ્યાખ્યા આપણે પહેલા લખશું કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે હોઠ અને દાંત એકબીજાને સ્પર્શે તેવા વર્ણને દંતોષ્ઠય વર્ણ કહે છે. ઉદાહરણ તરીકે વ આ એક જ વર્ણ એવો છે કે જે દંતોષ્ઠયમાં આવે છે કે એનું ઉચ્ચારણ કરીએ ત્યારે દાંત અને હોઠ બંને એકબીજાને સ્પર્શે છે. વ બોલીએ ત્યારે હોઠ અને દાંત છે એ એકબીજાને સ્પર્શે છે. ત્રીજું પછી ચોથું આપણે દંતસ્થાનીય વર્ણોમાં જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ દાંતની સાથે અથડાય તેવા વર્ણોને દંતસ્થાનીય વર્ણો કહે છે. ઉદાહરણ તરીકે ત, થ, દ, ધ, ન. પાંચમું છે ઓષ્ઠ્યસ્થાનીય વર્ણો કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે બંને હોઠ એકબીજાને સ્પર્શે તેવા વર્ણોને ઓષ્ઠ્યસ્થાનીય વર્ણો કહે છે. ઉદાહરણ તરીકે પ, ફ, બ, ભ, મ. એના પછી છઠ્ઠું છે દંતોષ્ઠય વર્ણ કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે હોઠ અને દાંત એકબીજાને સ્પર્શે તેવા વર્ણને દંતોષ્ઠય વર્ણ કહે છે. ઉદાહરણ તરીકે વ. એના પછી સાતમું આવશે કંઠ તાલુસ્થાનીય એના પછીનો પ્રકાર છે સાતમો કંઠ તાલુ સ્થાનીય વર્ણ કંઠ તાલુ સ્થાનીય વર્ણ તો કે કંઠ તાલુ સ્થાન એટલે કે કંઠ અને તાળવા બંનેનો ઉપયોગ થતો હોય તેવા વર્ણોને કંઠ તાલુ સ્થાનીય વર્ણ કહે છે. કે જે વર્ણનું ઉચ્ચારણમાં કંઠ અને તાળવાનો બંનેનું સ્થાનનો ઉપયોગ થતો હોય તેવા વર્ણોને કંઠ તાલુ સ્થાનીય વર્ણ કહે છે. કે જે વર્ણોના ઉચ્ચારણમાં કંઠ અને તાલુ બંને સ્થાનનો ઉપયોગ થતો હોય તેવા વર્ણને કંઠ તાલુ સ્થાનીય
વર્ણો કહે છે કે જે વર્ણના ઉચ્ચારણમાં કંઠ અને તાલુ બંને સ્થાનનો ઉપયોગ થતો હોય તેવા વર્ણને કંઠ તાલુ સ્થાનીય વર્ણ કહે છે. દાખલા તરીકે એટલે કે ઉદાહરણ તરીકે એ અને એ. આઠમો પ્રકાર છે કંઠ ઓષ્ઠ સ્થાનીય વર્ણ. કંઠ ઓષ્ઠ્ય સ્થાનીય વર્ણો હવે આમાં જેમ અહીંયા આગળ કંઠ અને તાળવાનો ઉપયોગ થાય છે તો અહીંયા કંઠ અને હોઠ એટલે કે ઓષ્ઠ હોઠનો ઉપયોગ થાય છે તેવા વર્ણોમાં કંઠ ઓષ્ઠ સ્થાનીયનો ઉપયોગ થાય છે. કે જે વર્ણના ઉચ્ચારણમાં કંઠ અને હોઠ બંનેની મદદથી થતું હોય એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ કંઠ અને હોઠના મદદથી થતું હોય તેવા વર્ણને કંઠ ઓષ્ઠ સ્થાનીય વર્ણો કહે છે. ધારો કે દાખલા તરીકે ઓ અને ઔ કે જે સીધો કંઠમાંથી નીકળી અને આપણા હોઠને સ્પર્શ કરે છે, બાકી એકેય જગ્યાએ અડતો નથી તેવો વર્ણ છે. બરાબર. ચલો તેની વ્યાખ્યા લખીએ કે જે વર્ણના ઉચ્ચારણમાં કંઠ અને હોઠની મદદથી થતો હોય, જે વર્ણના ઉચ્ચારમાં કંઠ અને હોઠ બંનેની મદદથી થતો હોય તેવા વર્ણોને કંઠ ઓષ્ઠ્ય સ્થાનીય વર્ણો કહે છે. ઉદાહરણ તરીકે ઓ અને ઔ. એના પછી નવમું છે ઉષ્માક્ષર. ઉષ્માક્ષરમાં છે કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે ગળામાંથી ગરમ હવા અથવા ઉષ્મા બહાર નીકળતી હોય તેવા વર્ણોને ઉષ્માક્ષર કહેવામાં આવે છે. આપણે જે વર્ણો આપણે જોયા હતા, બરાબર, કે ત્રણ સૌથી પહેલા પછીના ત્રણ હતા એ હતા આપણા, મેં તમને વ્યાખ્યા લખી હતી અત્યારે, પછી આપણે વ્યાખ્યા અને ઉદાહરણ સમજ્યા. હજુ ઉષ્માક્ષર આપણે છેલ્લું કર્યું હતું. છેલ્લા પછી ઉષ્માક્ષર પછી આપણે આવે છે 10મો ક્રમ અંતસ્થ વર્ણો. અંતસ્થ વર્ણો હવે અંતસ્થ વર્ણની વ્યાખ્યા આ રીતે છે કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે ગળાના અંદરના ભાગમાંથી થતું હોય
તેને અંતસ્થ વર્ણો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ય, ર, લ અને વ. આ આપણા અંતસ્થ છે. આપણે 3 પૂરા થઈ ગયા હતા. પછી આગળના લેક્ચરમાં આપણે 3 પૂરા કર્યા હતા, કંઠ સ્થાનીય, મૂર્ધન્ય સ્થાનીય અને તાલુ સ્થાનીય. એના પછીના જે આપણે પછી 3 જોયા હતા, એટલે કે ચોથા નંબરનો ક્રમ હતો આપણો દંત્ય સ્થાનીય વર્ણો, કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ દાંત સાથે અથડાય તેવા વર્ણોને દંત સ્થાનીય વર્ણ કહે છે. દંત સ્થાનીય વર્ણની વ્યાખ્યા કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે જીભ છે દાંતની સાથે અથડાય તેવા વર્ણને દંત સ્થાનીય વર્ણ કહે છે. ઉદાહરણ તરીકે ત, થ, દ, ધ, ન. બરાબર, આ છે દંત સ્થાનીય વર્ણ. પછી એના પછી આપણે 5મા ક્રમમાં જોયું હતું ઓષ્ઠ સ્થાનીય વર્ણો. ઓષ્ઠ સ્થાનીય વર્ણોમાં કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે બંને હોઠ એકબીજાને સ્પર્શે તેને ઓષ્ઠ સ્થાનીય વર્ણ કહે છે. એટલે કે પ, ફ, બ, ભ, મ. આ છે ઓષ્ઠ સ્થાનીય વર્ણ. પછી જોયા હતા આપણે દંતોષ્ઠય. દંતોષ્ઠયમાં એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે હોઠ દાંતને અથડાય, બરાબર, અથવા દાંત અને હોઠ બંને એકબીજા સાથે સ્પર્શે તેવા વર્ણને દંતોષ્ઠય વર્ણ કહે છે. એવો ઉદાહરણ છે વ, કે વ બોલતી વખતે આપણી હોઠ અને દાંત એકબીજાને સ્પર્શે છે. એના પછી આપણે જોયું હતું કંઠ તાલુ સ્થાનીય વર્ણ, કે જે વર્ણના ઉચ્ચારણમાં કંઠ અને તાલુ આ બંને સ્થાનનો ઉપયોગ થાય તેવા વર્ણને કંઠ તાલુ સ્થાનીય વર્ણ કહે છે. એ અને ઐ આ બે છે કંઠ તાલુ સ્થાનીય. એના પછી આપણે જોયા હતા કંઠ ઓષ્ઠીય સ્થાનીય, તો કે કંઠ અને હોઠ બંનેનો ઉપયોગ થતો હોય એને કંઠ ઓષ્ઠીય સ્થાનીય વર્ણો કહે છે. એટલે કે એવા છે તો કે ઓ અને ઔ. પછી આપણે જોયા હતા ઉષ્માક્ષર, તો કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે મુખમાંથી ઉષ્મા બહાર નીકળે તેને ઉષ્માક્ષર કહે છે. જેવા કે શ, 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 હ. બરાબર, એટલે કે આપણને અંદરથી સિસકારા થતા હોય એને ઉષ્મા અક્ષર કહે છે. અને છેલ્લે હતું 10મો પ્રકાર છે અંતસ્થ વર્ણો, તો કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે ગળાના અંદરના ભાગમાંથી થતું હોય તેને અંતસ્થ એટલે કે સીધું ગળામાંથી બહાર આવતું હોય એવું ય, ર, લ. તો આપણે શું થાય છે કે સીધું ગળામાંથી તે અંદર બહાર આવે છે, એને અંતસ્થ વર્ણો કહે છે. બરાબર, આપણે અહીંયા આગળ વર્ણ પરિચયમાં સ્વર, વ્યંજનો અને આ વર્ણોના આધારે આપણે પ્રકારો જોયા. હવે મેં તમને કીધું હતું કે આપણે જે સ્પર્શ વ્યંજનો છે એમાં આપણો એક અનુનાસિક વર્ણ કોને કહેવાય છે? એ અનુનાસિક વર્ણ. અને અનુનાસિક વર્ણ કોને કહે છે? અને પદક્રમ. બરાબર, આ બંને છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ કે આપણે સંસ્કૃત ભાષા છે તો કે સંસ્કૃત ભાષામાં વિશેષ એટલે કે આની સાથે નથી આવતું, પરંતુ આપણે સંસ્કૃત ભાષામાં એક વિશેષતા એટલે કે આપણે રામઃ લિખતી, બરાબર, અથવા લિખતી રામઃ. પદક્રમ એટલે કે આ પદ છે એ આડા અવળા આપણે ફેરવી શકીએ છીએ. ગુજરાતી તો એક જ થાય, રામ લખે છે, બરાબર. આ રીતે તો કે રામ લખે છે, આની સાથે આ સંસ્કૃત ભાષામાં
આપણી સંસ્કૃત ભાષામાં પદક્રમ આડા અવળા બરાબર આડા અવળા હોય તો આપણે તેને વ્યવસ્થિત રીતે ગોઠવી અને એનું ગુજરાતી કરી શકીએ છીએ બરાબર। આપણે જ્યારે પણ શ્લોક લખીએ છીએ તો આપણે આ લખ્યું છે ન પિબંતી અથવા પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ બરાબર। હવે અહીંયા આપણે અહીંયા સંધિ છૂટી પડે ન અંભઃ તો આપણે અહીંયા શું છે તો કે પીબંતી નદીઓ પોતે જ નથી પાણી તો આ રીતે ગુજરાતી ન થઈ શકે એટલે આપણે આ સંસ્કૃત ભાષાના પદક્રમ છે બધા જ આડાઅવળા છે। પેલું આપણે નદીઓ લેવાનું છે એટલે પેલો ક્રમ શું થશે નદીઓ ગુજરાતી કરતી વખતે નદીઓ પોતે સ્વયંમેવ એટલે કે પોતે જ હવે અંભઃ અહીંયા આગળ જે છે એ અંભઃ એટલે ત્રીજો ક્રમ એટલે કે પાણી પછી પીબંતી છે ચોથો ક્રમ એટલે કે પીતી અને ન છે એ પાંચમો ક્રમ બનશે બરાબર એટલે કે નથી થઈ ગયું કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી એટલે આ છે આપણો પદક્રમ એટલે કે સંસ્કૃત ભાષામાં પદક્રમ છે એ આડાહવડા હોય છે એ પદક્રમને ગુજરાતીમાં જ્યારે કરીએ ત્યારે પદક્રમ વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે। ગુજરાતી વાક્ય રચનામાં પદોનું ક્રમ નિશ્ચિત હોય છે। જો આ પદક્રમ છે નિશ્ચિત છે કે રામ લખે છે રામ આ રીતે આપણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરતા નથી તેનો ફેરફાર શક્ય નથી આનો ફેરફાર શક્ય નથી। આપણે ગુજરાતીમાં કહ્યું કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી તો આ ક્રમમાં છે એ કોઈ ક્રમ ફેરફાર થતો નથી પરંતુ અહીંયા આગળ વાક્ય એટલે કે સામાન્ય વાક્ય રચના આપણે શું યાદ હોય છે આપણી વાક્ય રચના કઈ રીતે હોય છે તો કે પહેલા આવે છે કર્તા પ્લસ કર્મ અને પ્લસ ક્રિયાપદ બરાબર આ રીતે આપણી વાક્ય રચના છે ગુજરાતીમાં શેમાં તો કે ગુજરાતીમાં પરંતુ આપણી સંસ્કૃતમાં એવો કોઈ પણ જાતનો નિશ્ચિત ક્રમ નથી કે કર્તા પહેલા આવે ને કર્મ પછી આવે ને પછી જ ક્રિયાપદ આવે આપણે પહેલા ક્રિયાપદ પણ આવી શકે અને પછી છેલ્લે કર્મ પણ આવી શકે આ રીતે સંસ્કૃત ભાષામાં કોઈ પણ જાતનો પદક્રમ યોગ્ય એટલે કે બંધ બેસતો યોગ્ય હોતો નથી એ આડાઅવળો ક્રમમાં પણ હોઈ શકે તો કે સામાન્ય વાક્ય રચનામાં કર્તા કર્મ અને ક્રિયાપદ એવો ક્રમ હોય છે પરંતુ સંસ્કૃતમાં વાક્યમાં પદોને કોઈ પણ ક્રમમાં ગોઠવી શકાય છે આપણી સંસ્કૃત ભાષામાં વાક્ય રચનાને કોઈ પણ રીતે ગોઠવી શકાય છે બરાબર કે રામઃ વેદ લિખતી અથવા રામઃ મોદક ખાદતી અથવા ખાદતી રામ મોદક આડાઅવળા જે મેં અહીંયા આગળ પદક્રમ કરેલા છે એ પદક્રમ પ્રમાણે આડાઅવળા પણ થઈ શકે છે આ આપણી સંસ્કૃત ભાષાનો એટલે એવું જરૂરી નથી કે સંસ્કૃત ભાષામાં કર્તા કર્મ અને ક્રિયાપદ છે એ યોગ્ય રીતે જ થઈ શકે છે બરાબર હવે આપણે જે આ વર્ણ પરિચય અહીંયા આગળ આપણે આ જે છેલ્લો અંતસ્થ વર્ણ હતો એ પૂરું કર્યા પછી હવે આપણે આગળ નવું જે ચેપ્ટર છે અહીંયા આગળ મેં લખેલું છે એને લખી એટલે કે વર્ણ પરિચયને પૂરું કરી અને આગળ એક નવો પોઈન્ટ આપો અને વ્યવસ્થિત રીતે આપણે લખી લઈએ જે આપણે અત્યારે સમજ્યા છીએ તે કે સંસ્કૃત ભાષામાં પદક્રમ છે એમાં કોઈ નિશ્ચિતતા હોતી નથી કે કર્તા કર્મ અને ક્રિયાપદ સાથે જ હોવું જોઈએ બરાબર એમાં આપણે નવો પોઈન્ટ એટલે કે એમાં જ ફરીથી સંસ્કૃતની વિશેષતા
બરાબર, એમાં એક પેરેગ્રાફ પાડીને લખો, પદક્રમ કરીને લખો. કે ગુજરાતી વાક્ય રચનામાં પદોનું ક્રમ નિશ્ચિત હોય છે. તેનો ફેરફાર શક્ય નથી. સામાન્ય રીતે વાક્યોમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ એવો ક્રમ હોય છે. પરંતુ સંસ્કૃત ભાષામાં વાક્યોના પદોનો કોઈ પણ ક્રમમાં ગોઠવી શકાય છે. બરાબર, આ પેરેગ્રાફ લખાઈ ગયા પછી હવે આપણે અહીંયા આગળ જે એના ઉદાહરણો છે એ ઉદાહરણો આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં બરાબર લખશું અને સમજશું.